નમસ્કાર દર્શક મિત્રો, સિંગવડ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિંગવડ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પરીક્ષા પર્વની ભવ્ય ઉજવણી। રાજ્યભરમાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। પરીક્ષાના માહોલમાં સિંગવડ તાલુકાના વાતાવરણમાં આજે એક અનોખી આત્મીયતા અને ઉત્સાહ જોવા મળ્યો છે। સિંગવડના શિક્ષણ જગતમાં આજે સેવા અને સમર્પણનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો છે। સિંગવડ તાલુકાના શૈક્ષણિક ઇતિહાસમાં આજે ગૌરવવંતું પ્રકરણ ઉમેરાયું છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સિંગવડ દ્વારા તાલુકાના કુલ 6 પરીક્ષા કેન્દ્ર પર એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો। આ અંતર્ગત તાલુકાના તમામ 1843 વિદ્યાર્થીઓનું અત્યંત ભવ્ય અને શાહી સ્વાગત કરવામાં આવ્યું। માત્ર પરીક્ષા કેન્દ્ર પર હાજરી જ નહીં, પણ સંગઠનના હોદ્દેદારો દ્વારા દરેક પરીક્ષાર્થીને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી અને પરીક્ષામાં આશીર્વાદ સ્વરૂપે બોલપેન અર્પણ કરવામાં આવી। આ પ્રેમાળ આવકારને જોઈ પરીક્ષાના તણાવમાં રહેલા 1843 બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું અને તેમનો આત્મવિશ્વાસ બુલંદ બન્યો। આ સમગ્ર આયોજન તાલુકા અધ્યક્ષ શ્રી પિયુષ કુમાર ચરપોટના કુશળ માર્ગદર્શન હેઠળ અને સંગઠનની એકતાના જોરે સફળ રહ્યું છે, જેમાં સંગઠન મંત્રી શ્રી લલિતભાઈ તેમજ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ખભેથી ખભા મિલાવી પાયાની ભૂમિકા ભજવી। અધ્યક્ષશ્રી આ તકે જણાવ્યું કે અમારો ઉદ્દેશ બાળકોના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવાનો હતો। જ્યારે શિક્ષક પોતે વાલી બની બાળકના માથા પર હાથ મૂકે છે, ત્યારે સફળતાનો માર્ગ આપોઆપ મોકળો થઈ જાય છે। સંગઠનની અભૂતપૂર્વ કામગીરીને તાલુકાના તમામ મીડિયા જગતે મુક્ત કંઠે બિરદાવી છે અને આમતું કવરેજ પૂરું પાડ્યું છે। વાલીઓ અને ગ્રામજનોમાં પણ શૈક્ષિક મહાસંઘના માનવીય અભિગમની ભારે પ્રશંસા થઈ રહી છે।